હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વેલકમ ટુ યજ્ઞેશ સર ફિઝિક્સ. બેટા, આપણે ઘણા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા કરી છે અત્યાર સુધી, અને બીજા પ્રશ્નો પણ તમને મળતા રહેશે. બરાબર છે બેટા? આજે એક બીજો એવો ટોપિક લઈને આવ્યા છે કે જે કદાચ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે. બરાબર છે? એટલે રિવિઝન કરીએ એવા ટોપિકનું આજે. બરાબર છે? અને એ ટોપિક છે આજનો વિદ્યુત કોષોનું સહાયક જોડાણ. બરાબર છે? એટલે કે શ્રેણી જોડાણ અને વિદ્યુત કોષના સમાંતર જોડાણની આપણે ચર્ચા કરવાની છે. અને વિદ્યુત કોષ માટે આપણે સમતુલ્ય ઈએમએફ શોધવાનું છે. દરેક કોષને આંતરિક અવરોધ હોય તો દરેક કોષના આંતરિક અવરોધનું પણ આપણે સમતુલ્ય આંતરિક અવરોધ શોધવાનો રહેશે. ક્લિયર? તો બેટા, અહીં તમે ફિગર જોઈ શકો છો. એક ફિગર જે છે આ ફિગર, બરાબર, એ શું દર્શાવે છે? વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. અને આ ફિગર જે છે બેટા, એ દર્શાવે છે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. બરાબર છે? તો બંને જોડાણની અંદર આપણે સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય અવરોધનું મૂલ્ય શોધવાનું રહેશે. ક્લિયર? ચાલો, તો આપણે બેટા સૌ પ્રથમ શરૂઆત કરીએ વિદ્યુત કોષોના શ્રેણી જોડાણથી. બરાબર? ચાલો, કોષોનું શ્રેણી જોડાણથી આપણે શરૂઆત કરીએ બેટા. કોષોનું શ્રેણી જોડાણ. બરાબર છે? ચાલો, શરૂઆત કરવા પહેલાં ભાઈઓ તથા બહેનો, આપણા ગુજરાતના સર્વ વિદ્યાર્થીઓ જે અત્યારે ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે બેટા, આપણા ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર છે? એમાં જોડાવો જેથી તમને ઇમ્પોર્ટન્ટ માહિતી મળી શકે. બરાબર છે? એ હેતુથી મેં એક ગ્રુપ બનાવેલું છે સ્પેશિયલ આપણા ગુજરાતના ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે. બરાબર છે? અને તમને કોઈ પ્રશ્ન હોય એવો કે જેનું તમને વિડીયો સોલ્યુશન જોઈતું હોય તો તમે એ પણ મને મેસેજ કરી શકો. બરાબર છે? અને આપણી યુટ્યુબ ચેનલનું નામ શું છે બેટા? યજ્ઞેશ સર ફિઝિક્સ, જેના પર તમને અપડેટ્સ જોવા મળશે. બરાબર છે? અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરો, અને જેમ બને એમ આપણા આખા ગુજરાતના વિદ્યાર્થીઓ આપણા વિડીયો સોલ્યુશન્સમાં જોડાય એ માટેના મારા પ્રયત્નો છે. બરાબર છે? અને એ માટે કોઈ પણ ફીસ લેતા નથી. બરાબર છે? ફ્રી ઓફ કોસ્ટ છે બેટા, તો તકનો લાભ લો. બરાબર? ચાલો, તો આજનો ટોપિક છે બેટા કોષોનું શ્રેણી જોડાણ. તો કોષને આપણે દર્શાવીએ. પહેલાં એક કોષ લઈએ. બરાબર છે? માની લો કે આ બીજો કોષ છે. બરાબર? ચાલો, એનું શ્રેણી જોડાણ કરવાનું છે. બરાબર? તો આ દ્વારા આપણે આ રીતે કોષોનું શ્રેણી જોડાણ કરી શકીએ. એક કોષની બાજુમાં બીજો કોષ, પરંતુ જોડાણ કેવું? તો કે પહેલા કોષનો ધન છેડો, બરાબર છે, એક ટર્મિનલમાં, એક બેટરીમાં જશે, મેઇન બેટરીમાં. બરાબર છે? અથવા તો આખા પરિપથમાં જશે. બરાબર? માની લો કે પહેલો કોષ છે. બરાબર છે? જસ્ટ અ મિનિટ. હા, ઓકે. તો પહેલો કોષ છે બેટા, એ પહેલા કોષનો ધન છેડો છે. બરાબર છે? આ પહેલા કોષનો ઋણ છેડો છે. બરાબર? એવી જ રીતે બીજા કોષના ધન છેડાને, એટલે કે પહેલા કોષના ઋણ છેડો અને બીજા કોષનો ધન છેડો આપણે જોઈન કરવાનો છે. બરાબર છે? કનેક્ટ કરવાનો છે. બરાબર? તો આને કહેવાય કોષ 1. આ કોષ 1 તરીકે નામ આપીએ, આનું નામ આપીએ કોષ 2 તરીકે. બરાબર છે? તો આ એને સહાયક જોડાણ કહેવાય, એટલે કે શ્રેણી જોડાણ કહેવાય. સમજાવ્યું બેટા? હા કે ના? બરાબર છે? હવે કોષની સાથે જ્યારે શ્રેણી જોડાણ કરીશું, બરાબર છે, તો એનું જે મૂલ્ય છે એ બધાનો સરવાળો થશે બેટા. બરાબર છે? એટલે જ્યારે આપણને કોઈ પરિપથની અંદર જો જે ટોટલ પાવર છે એ પાવર આપણને ઓછો મળતો હોય, બરાબર છે, ટોટલ વોલ્ટેજ છે એ આપણને ઓછો મળતો હોય, બરાબર છે, તો વોલ્ટેજ વધારવા માટે આપણે કોષોનું શું કરીએ છીએ? શ્રેણી જોડાણ કરીએ છીએ. બરાબર છે? જેથી કરીને માની લો કે તમારા એક કોષથી કોઈ પરિપથ કાર્યરત ન થતો હોય તો એની સાથે આપણે વોલ્ટેજ વધારવા માટે બીજો કોષ સહાયકમાં જોડીએ છીએ. બરાબર છે? એ જ રીતે ત્રીજો કોષ, જેથી કરીને ટોટલ કોષનું જે મૂલ્ય છે એ વધતું જાય. ક્લિયર થયું બેટા? હા કે ના? ચોક્કસ. ચાલો, હવે કોષ 1નું ઈએમએફ માની લો કે ઈએમએફ 1 દ્વારા દર્શાવીએ અને એનો આંતરિક અવરોધ R1 દ્વારા દર્શાવીએ. કોષ 1નું, કોષ 2નું ઈએમએફ 2 દ્વારા દર્શાવીએ, આંતરિક અવરોધ R2 દ્વારા દર્શાવીએ. બરાબર છે? ચાલો, અહીં આપણે આ બિંદુનું નામ આપી દઈએ A અને આ બિંદુનું નામ આપીએ બેટા B. બરાબર છે? તો A અને B વચ્ચે આપણે કોષ 1 જોડેલો છે. બરાબર? ચાલો, એ બિંદુએ સ્થિતિમાન આપણે VA દ્વારા દર્શાવીશું, B બિંદુએ સ્થિતિમાન VB દ્વારા દર્શાવીશું. ક્લિયર? એવી રીતે B અને બીજો છેડો માની લો કે આ તરફ C છે, તો B અને C વચ્ચે, બરાબર છે, બીનો તો આપણે વિદ્યુત સ્થિતિમાન લખેલ છે V ઓફ B. બરાબર છે? C બિંદુએ સ્થિતિમાન માની લો કે VC છે. ક્લિયર? ચોક્કસ. તો A અને B બિંદુ વચ્ચે આપણે કયો કોષ જોડેલો છે બેટા? કોષ 1 જોડેલો છે. બરાબર? તો એના ધન અને ઋણ છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? VA માઇનસ VB થાય બેટા? હા કે ના? ચાલો, એ જ મુજબ અહીં B અને C બિંદુ વચ્ચે આપણે કોષ 2 જોડેલો છે, તો એના માટે ધન અને ઋણ છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે બેટા? VB માઇનસ VC. ક્લિયર? યસ ઓર નો? બરાબર છે? તો આને આપણે VAB દ્વારા દર્શાવી શકીએ, અને શાના દ્વારા દર્શાવી શકીએ બેટા? VBC દ્વારા દર્શાવી શકીએ. ક્લિયર? હવે બેટા કયું જોડાણ છે?
શ્રેણી જોડાણ છે, બરાબર છે. ચાલો એની અંદર આપણે પહેલાં તો પ્રવાહ, શ્રેણી જોડાણમાં પ્રવાહ કેવો રહે બેટા? અચળ રહે. શ્રેણી જોડાણ માટે પ્રવાહ કેટલો રહે બેટા? અચળ રહેશે. ક્લિયર થયું હા કે ના? તો આઈ અચળ રહેશે સમગ્ર પરિપથમાં, કારણ કે જોડાણ કયું છે બેટા? શ્રેણી જોડાણ છે, બરાબર. એટલે અહીંથી પણ આઈ કરંટ વહેશે, અહીંથી પણ આઈ કરંટ વહેશે. ક્લિયર થઈ ગયું? એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બેટા કેવું રહેશે? અચળ રહેશે. ક્લિયર યસ ઓર નો? ચાલો હવે વિદ્યુત પ્રવાહ અચળ છે, પણ વોલ્ટેજ છે એ શું થશે બેટા? ડિવાઈડ થશે. ડિવાઈડ થશે, વોલ્ટેજ ડિવાઈડ થશે. એનો મતલબ કે દરેક કોષ માટે વોલ્ટેજ અલગ અલગ મળી શકશે, બરાબર છે. માની લો કે એ અને બી છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB દ્વારા દર્શાવ્યો. બી અને સી માટે કેટલો દર્શાવેલ છે બેટા? VBC વડે દર્શાવેલ છે. તો ટોટલ વોલ્ટેજ કેટલો થશે? VAC ઇઝ ઇક્વલ ટુ VAB પ્લસ VBC. ક્લિયર યસ ઓર નો? બરાબર. ચાલો હવે બેટા સૌ પ્રથમ આપણે ટર્મિનલ વોલ્ટેજ લઈએ. ટર્મિનલ વોલ્ટેજનું સમીકરણ શું છે? EMF માઇનસ IR. ક્લિયર? બરાબર છે. આ કોષના ટર્મિનલ વોલ્ટેજનું સમીકરણ છે V ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ IR. ક્લિયર? ચાલો માટે આપણે એવું લખી શકીએ બેટા કે પહેલો આપણો કોષ છે એને આપણે AB બિંદુએ જોડેલ છે અને બી બિંદુની વચ્ચે, બરાબર છે. તો VAB ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકું બેટા કે પહેલા કોષનું EMF માઇનસ I તો અચળ છે, પરંતુ આંતરિક અવરોધ એનો કેટલો છે? R1. તો VAB ઇઝ ઇક્વલ ટુ EMF 1 માઇનસ IR1 લખી શકાય બેટા. ચાલો એ જ મુજબ કોષ 2 ને આપણે શાના વચ્ચે જોડેલો છે બેટા? BC વચ્ચે જોડેલો છે, બરાબર. B અને C બિંદુની વચ્ચે જોડેલો છે, બરાબર. એના માટે કોષ 2 નો EMF કેટલો થશે બેટા? EMF 2 માઇનસ IR2 થશે. હા કે ના? સમજ પડી હશે બેટા, બરાબર છે. ચાલો હવે આ બંને જે વોલ્ટેજ છે, બરાબર છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, પોટેન્શિયલ ડિફરન્સ છે, બરાબર. એ શાના વચ્ચે છે? AC વચ્ચે છે. તો VAC ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકું VAB પ્લસ VBC. હા કે ના? લખાય ભાઈ, લખાય, બરાબર છે. અને VAC છે એ સમગ્ર પરિપથમાં આપણે ઇક્વિવેલન્ટ, એના માટે ઇક્વિવેલન્ટ લખીશું. તો VAC માટે હું આવું લખી શકું બેટા? EMF ઇક્વિવેલન્ટ માઇનસ કરંટ તો અચળ જ છે સમગ્ર પરિપથમાં, અને એની સાથે લઈશું R ઇક્વિવેલન્ટ. ક્લિયર યસ ઓર નો? તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું? VAB ની વેલ્યુ લખો બેટા EMF 1 માઇનસ IR1 પ્લસ VBC ની વેલ્યુ લખો બેટા EMF 2 માઇનસ IR2. હવે EMF વાળા પદ આપણે બેટા ભેગા કરી દઈએ, બરાબર. તો શું થશે? તો કે ઇઝ ઇક્વલ ટુ EMF 1 પ્લસ EMF 2, પછી IR1 અને IR2 વાળા પદ છે, બરાબર છે, માઇનસ IR1 માઇનસ IR2, બરાબર. તો EMF 1 પ્લસ EMF 2 આ બંને માટે સામાન્ય શું નીકળે? માઇનસ I, કૌંસમાં શું રહેશે બેટા? R1 પ્લસ R2. ક્લિયર? બરાબર છે. ચાલો આ તરફ શું છે? ડાબી બાજુ EMF ઇક્વિવેલન્ટ માઇનસ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. ક્લિયર? તો આ જે મૂલ્ય છે બેટા એ શું દર્શાવે છે? EMF ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? EMF 1 પ્લસ EMF 2. હવે આવા બેટા તમે n કોષો જોડો તો બધાનો શું થાય બેટા? સરવાળો થાય. તો n કોષો માટે EMF n સુધી આપણે લખી શકીએ. તે જ રીતે આ જે મૂલ્ય છે બેટા, બરાબર છે, એમ પણ અવરોધનું શ્રેણી જોડાણ આપણે કરીએ તો શું મળશે આપણને? R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ અપ ટુ Rn, બરાબર. તે જ મુજબ મળે છે અહીં કે R ઇક્વિવેલન્ટ આંતરિક અવરોધ માટે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. આપણે બે કોષ જોડેલા છે તો બે સુધી સીમિત રહ્યું. માની લો કે એવા n કોષ જોડેલા હોય, કેટલા કોષ જોડેલા હોય બેટા? n કોષ. તો એના માટે શું આવશે? Rn આવશે. ક્લિયર? તો આ થયું બેટા કોષોનું શ્રેણી જોડાણ, બરાબર. અને એના માટે કોષોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય EMF ઇક્વિવેલન્ટ, બરાબર. સમતુલ્ય EMF ઇક્વિવેલન્ટ, બરાબર છે. EMF ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય EMF થાય. તે જ રીતે R ઇક્વિવેલન્ટ. ક્લિયર? સમજ પડી હશે બેટા? હા કે ના? ચાલો હવે આપણે જઈએ બેટા સમાંતર જોડાણ. પણ કોનું સમાંતર જોડાણ? કોષોનું સમાંતર જોડાણ. એમાં પણ બેટા આપણે કોષોના સમાંતર જોડાણ માટે બે કોષ લઈશું, બરાબર છે. તો બે કોષોનું સમાંતર જોડાણ કરવું હોય તો પહેલા કોષના ધન છેડાને બીજા કોષના ધન છેડા સાથે જોડવાનું. એ જ મુજબ પહેલા કોષના ઋણ છેડાને ઋણ છેડા સાથે જોડીશું. ક્લિયર? ને માની લો કે આ તરફ કોઈક બિંદુ છે, આ બિંદુનું નામ આપી દેવું A અને B વચ્ચે આપણે બે કોષોનું શું જોડેલું છે બેટા? બે કોષોનું સમાંતર જોડાણ કરેલ છે. ક્લિયર? ચાલો તો ઉપરના કોષમાં આપણે EMF કોષ માટે કોષ 1 તરીકે લઈએ અને કોષ 2 તરીકે લઈએ, બરાબર છે. આના માટે EMF 1 અને આંતરિક અવરોધ R1, બીજા માટે EMF 2 આંતરિક અવરોધ R2, જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, બરાબર છે. એ જે ચર્ચા તમારે ડિસ્ક્રિપ્શનમાં લખી દેવાની છે, બરાબર. ચાલો હવે આ પોઈન્ટનું નામ આપી દઈએ બેટા B1 અને આનું નામ આપી દઈએ B2. ક્લિયર? ચાલો આને A અને B દ્વારા દર્શાવીએ અથવા તો C દ્વારા દર્શાવીએ. ક્લિયર થયું? હા કે ના?
તો હવે વિદ્યુત પ્રવાહ બરાબર છે I છે. હવે આ જંકશન છે બેટા હા કે ના, તો થોડો વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ જશે, બીજો વિદ્યુત પ્રવાહ નીચેની તરફ જશે, કારણ કે કયું જોડાણ છે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં વોલ્ટેજ અચળ રહે પણ કરંટ ડિવાઈડ થાય, બરાબર છે હા કે ના. તો ઉપરની તરફ માની લો કે I1 જેટલો કરંટ વહે છે, નીચેની તરફ માની લો કે I2 જેટલો વહે છે, એટલે કે કોષ 1 માંથી વહેતા પ્રવાહનું મૂલ્ય I1 છે અને કોષ 2 માંથી વહેતા પ્રવાહનું મૂલ્ય I2 છે. આ તરફ I2 ફરીથી આવશે, ઉપરથી I1 આવશે, બરાબર છે, અને બંને પાછા B1 છે ભેગા થાય, ટોટલ કરંટ પાછો કેટલો મળશે બેટા? I મળશે. સમજાયું બેટા હા કે ના? તો આ રીતે આપણે કોષોનું સમાંતર જોડાણ લઈએ, બરાબર છે. ચાલો ફરીથી બેટા મારી વાત સાંભળજો. તો કે પાછું આપણે ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ IR લઈએ, બરાબર છે. V ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ IR ટર્મિનલ વોલ્ટેજ માટે, બરાબર. પણ અહીં શું થાય છે બેટા? વોલ્ટેજ અચળ રહે છે ઉપરની તરફ અને નીચેની તરફ, બરાબર છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ રહેશે, પણ કોણ ડિવાઈડ થાય છે બેટા? કરંટ ડિવાઈડ થાય છે. તો કરંટ માટે હું એવું લખી શકું પરિપથમાં I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2, કોઈ શક નથી? ચાલો તો આપણે કરંટની વેલ્યુ I1 શોધવા માટે અને I2 શોધવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ. તો એ સમીકરણ પરથી આપણે IR ને આ તરફ લઈએ અને V ને આ તરફ લઈ આવીએ તો શું થશે બેટા? IR પ્લસ થયું, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ EMF, અને માઇનસ શું થશે બેટા? V આ બાજુ પોઝિટિવ છે, આ તરફ આવશે એટલે નેગેટિવ થશે. માટે કરંટ I ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકાય EMF માઇનસ V છેદમાં આંતરિક અવરોધ R. ચાલો આ જ સમીકરણ પરથી કોષ 1 માટે કોષ 1 માંથી વહેતો પ્રવાહ કેટલો છે બેટા? I1 છે, તો I1 ની વેલ્યુ લખી શકાય. I1 શું આવશે બેટા? પહેલા કોષનું EMF 1, વોલ્ટેજ તો અચળ છે, આંતરિક અવરોધ R1 છે, બરાબર છે. તે જ મુજબ આપણે શું લખી શકીએ બેટા? I2 ઇઝ ઇક્વલ ટુ EMF 2 માઇનસ V અપન R2. સમજ પડી ગઈ બેટા હા કે ના? આ બંને સમીકરણને આપણે અહીં I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 માં ઇન્ક્લુડ કરીએ, એટલે કે મૂકી દઈએ, બરાબર છે. ચાલો બેટા ટોટલ કરંટ કેટલો છે પરિપથમાં? I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. ક્લિયર? ચાલો માટે I ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકું બેટા, અહીંયા શું આવશે? EMF 1 માઇનસ V અપન R1 પ્લસ EMF 2 માઇનસ V અપન R2. ક્લિયર? ચાલો માટે કરંટ I ઇઝ ઇક્વલ ટુ, હવે આ R1 ને અહીં સેપરેટ કરીએ, બરાબર. એટલે કે EMF 1 ના છેદમાં પણ R1 લખી શકાય, માઇનસ V ના છેદમાં પણ R1 લખી શકાય. તે જ મુજબ અહીં પણ સેપરેટ કરીશું બીજા કોષનું પણ, બરાબર છે. તો બીજા કોષ માટે EMF 2 અપન R2 માઇનસ V અપન R2. ક્લિયર? પાછા EMF વાળા પદોને એક સાથે ભેગા કરો બેટા, શું આવશે? EMF 1 અપન R1 પ્લસ EMF 2 અપન R2. ક્લિયર? ચાલો એ જ રીતે હવે આ બે પદ છે એ બંને પદમાંથી શું સામાન્ય નીકળે છે? પહેલેથી કાઢી લઈએ, માઇનસ V સામાન્ય નીકળશે, બરાબર. તો ઇન બ્રેકેટ શું રહેવાનું? 1 અપન R1 પ્લસ 1 અપન R2. સમજાઈ ગયું બેટા હા કે ના? અને આ તરફ શું છે? કરંટ. હવે આપણું જે ફોર્મ છે V ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ IR, તો વોલ્ટેજવાળા સમીકરણને આપણે આ તરફ લઈ આવીએ અને કરંટને આ તરફ લઈએ. ક્લિયર? તો એટલા માટે હવે શું લખી શકાય બેટા? V પોઝિટિવ થઈ જશે, આ પદ આખું પોઝિટિવ થઈ જાય, 1 અપન R1 પ્લસ 1 અપન R2, બરાબર છે. એ સિવાય છે આપણે EMF 1 અપન R1 પ્લસ EMF 2 અપન R2, અને માઇનસ શું થશે બેટા? I. સમજાયું હા કે ના? ચાલો માટે V અહીં આપણે બેટા લસા લઈ લઈએ તો શું થાય? ઉપર R1 પ્લસ R2 થાય, હા કે ના? બરાબર છે. R1 ને આ તરફ ગુણવાનું, 1 સાથે ગુણાય એટલે એ જ રહેશે. R2 ને આ સાથે ગુણાવીએ, R1 પ્લસ R2 થાય, અને છેદમાં બંનેનો ગુણાકાર R1 ઇન્ટુ R2 ઇઝ ઇક્વલ ટુ લખી શકાય EMF 1, અહીં પણ લસા લઈ લેવું, R2 પ્લસ EMF 2 R1, બરાબર છે. R2 આ તરફ ગુણાય, R1 આ તરફ ગુણાય, છેદમાં શું આવવાનું? R1 ઇન્ટુ R2 માઇનસ કેટલા લખાશે બેટા? I. સમજાયો હા કે ના? ચાલો હવે વોલ્ટેજને આ તરફ જ રવા દઈએ. આ ગુણાકારમાં છે, આ તરફ આવે તો ક્યાં જાય? ભાગાકારમાં. હવે ભાગાકારમાં હોય બેટા તો EMF 1 R2 પ્લસ EMF 2 R1 ડિવાઈડ બાય લખી શકાય R1 ઇન્ટુ R2, અને એના સમગ્ર ભાગાકારમાં શું જશે બેટા? R1 પ્લસ R2 છેદમાં R1 ઇન્ટુ R2, બરાબર છે. આ બંને કેન્સલ થઈ જાય. ચાલો એ જ રીતે પ્રવાહ માટે લખીએ માઇનસ I ના છેદમાં જ આવશે ને અહીં, તો R1 પ્લસ R2 ડિવાઈડ બાય R1 ઇન્ટુ R2, બરાબર છે. છેદનો છેદ ક્યાં જશે બેટા? અંશમાં જશે. ક્લિયર? માટે લખી શકાય વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ EMF 1 R2 પ્લસ EMF 2 R1 ડિવાઈડ બાય R1 પ્લસ R2 માઇનસ I ઇન્ટુ R1 ઇન્ટુ R2, છેદનો છેદ અંશમાં ગયો, R1 પ્લસ R2. સમજાઈ ગયું બેટા હા કે ના? ચાલો આ સમીકરણ કંઈક આવું દેખાય છે કે માની લો કે સમગ્ર પરિપથ માટે ટર્મિનલ વોલ્ટેજ V હોય તો આને EMF ઇક્વિવેલન્ટ માઇનસ I
ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ લખી શકાય બેટા? હા કે ના? લખી શકાય. બરાબર છે. તો એવું લખી શકાય બેટા EMF ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ EMF1 R2 પ્લસ EMF2 R1 ડિવાઈડ બાય R1 પ્લસ R2 અને આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય બેટા? R1 ઇન્ટુ R2 ડિવાઈડ બાય R1 પ્લસ R2. સમજાઈ ગયું બેટા? હા કે ના? હવે માની લો બેટા કે આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ. બરાબર? EMF ઇક્વિવેલન્ટ ડિવાઈડ બાય આર ઇક્વિવેલન્ટ. બરાબર? તો શું થાય? ઉપર રહેશે EMF1 R2 પ્લસ EMF2 R1 ડિવાઈડ બાય R1 પ્લસ R2 અને છેદમાં આર ઇક્વિવેલન્ટની વેલ્યુ R1 ઇન્ટુ R2 ડિવાઈડ બાય R1 પ્લસ R2. ફરીથી શું કેન્સલ થાય? R1 પ્લસ R2 છેદ કેન્સલ થઈ જાય. બરાબર છે? ચાલો, તો માટે લખી શકાય EMF ઇક્વિવેલન્ટ ડિવાઈડ બાય આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ EMF1 R2 પ્લસ EMF2 R1 અને છેદમાં કેટલા બચ્યા બેટા? R1 ઇન્ટુ R2. ભાઈ સેપરેટ કરી નાખું પહેલેથી? ચાલો ભાઈ કરી નાખીએ. બરાબર છે? શું કરીએ? EMF1 R2 છેદમાં R1 ઇન્ટુ R2 સેપરેટ જ કરી નાખીએ. બરાબર? ચાલો, EMF2 R1 ડિવાઈડ બાય R1 ઇન્ટુ R2. બરાબર છે? તો અહીંથી શું કેન્સલ થશે? R2 અને R2, અહીંથી R1 અને R1. તો શું બચ્યું બેટા? EMF ઇક્વિવેલન્ટ ડિવાઈડ બાય આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ EMF1 અપન R1 પ્લસ EMF2 અપન R2. હવે આવા n કોષ હોય બેટા તો આ રીતે શોધી શકાય EMF n ડિવાઈડ બાય RN. ક્લિયર? સમજ પડી બેટા? હા કે ના? ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાતા રહેજો. હા, તમને અપડેટ મળતી રહેશે. બરાબર છે? અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ઇમ્પોર્ટન્ટ થિયરીના જેટલા પણ પ્રશ્નો છે પ્રકરણ વાઇઝ એ મેં ઓલરેડી ગ્રુપમાં મૂકી દીધા છે. બીજા વિદ્યાર્થીઓ તમારી સાથે હોય, ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા હોય અને ફિઝિક્સમાં એમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના જે લિસ્ટ છે એ એમને મળે, PDF મળી જાય તો બેટા એ લોકોને શેર કરો અને આપણા ગ્રુપમાં જોડાવો. આજથી 10 દિવસ પહેલાં આપણા ગ્રુપની અંદર 51 જેટલી સંખ્યા હતી, અત્યારે 200ની ઉપર નીકળી ગઈ છે ભાઈ. બરાબર છે? અને સમગ્ર ગુજરાતમાં જોડાય એવી મારી ઈચ્છા છે. બરાબર? જેથી કરીને હું તમને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અથવા તો રિવિઝન એવી રીતે કરાવી શકું કે જેથી તમે સારા માર્ક મેળવી શકો. બરાબર છે? તો મળીએ નેક્સ્ટ થિયરી. બરાબર? કોઈ રિક્વાયરમેન્ટ હોય તો તમે લિસ્ટ મોકલી આપજો મને. બરાબર છે? સર મને આ વિડીયોનું ઇન્સ્ટન્ટ સોલ્યુશન જોઈએ છે તો બેટા તમારા માટે એ વિડીયોનું સોલ્યુશન જરૂરથી તરત જ 1-2 દિવસની અંદર અપડેટ કરીને મૂકી દઈશ. બરાબર? ક્લિયર? ભાઈ હજુ તો દાખલા આવવાના બાકી છે. 2 ગુણમાં કયા પૂછાય, 3 ગુણમાં કયા પૂછાય, 4 ગુણમાં કયા પૂછાય. બરાબર છે? સાથે બેટા MCQ પણ આવશે. અને MCQ પણ આવશે. MCQ કન્સેપ્ટ વાઇઝ આવશે. એક કન્સેપ્ટમાંથી કેટલા MCQ આપણે કરી શકીએ, બીજા કન્સેપ્ટમાંથી કેટલા કરી શકીએ. બરાબર? તો એટલા માટે આપણા ગ્રુપની અંદર તમારે અપડેટ રહેવાનું છે ભાઈ. બરાબર? સમજાયું? પ્રેમથી જોડાવો, દિલથી જોડાવો અને આપણા ગ્રુપની અંદર તમે જે કંઈ પણ તમારી રિક્વાયરમેન્ટ હોય એ મેસેજ કરજો. હવે 10 વિદ્યાર્થી એક સાથે કરી દેશે પણ હું ધીમે ધીમે એક જણનું સોલ્યુશન લાવીશ. બરાબર છે? ત્યાં સુધી બેટા મળીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ.